ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। 15મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે દેશભરમાં 11મી ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે, જેના અનુસંધાને આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે શ્રી આદર્શ પ્રાથમિક શાળા દામાવાસ કંપા અને શ્રીમતી RM મકાણી ઉચ્ચતર માધ્યમિક શાળા અને NEP ઘોડુ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ સાથે સરપંચ શ્રીમતી પુષ્પાબેન ડાભી, ડેપ્યુટી સરપંચ રામભાઈ વણજારા, સદસ્ય ઠાકોરભાઈ વણજારા, સદસ્ય ગૌરીબેન રામજીયાણી અને સોનલબેન અને તલાટી શ્રી અમૃતભાઈ ગમાર સાથે સેવા મંડળીના ચેરમેન શ્રી અને DRCC મેમ્બર મોહનભાઈ પટેલ અને 4 તાલુકા મંત્રી શ્રી દિનેશ પી પટેલ, કારોબારી સભ્યો શ્રી વિઠ્ઠલભાઈ અને બાબુભાઈ, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રામાભાઈ રાવળ અને સ્ટાફ સાથે, હાઈસ્કૂલના આચાર્ય શ્રી દીપેનભાઈ પટેલ અને સ્ટાફ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો અને ગ્રામજનો સાથે પ્રાથમિક શાળાથી શરૂ થઈ નિષ્કલંકી નારાયણ મંદિર થઈ ગામમાં તિરંગા યાત્રા થકી ગામમાં જ ગ્રામ રાષ્ટ્રીય પર્વ તિરંગા યાત્રા જોડાયેલ હતું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।